નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। સુરત, અમદાવાદ, જામનગર મનપા માટે યાદી જાહેર કરાઈ છે। રાજકોટ, ભાવનગર, મોરબીના પણ નામ જાહેર કરાયા છે। આગામી દિવસોમાં જે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને 7 મહાનગરપાલિકાઓ માટે મેદાનમાં મૂર્તિયાઓ ઉતર્યા છે। કોંગ્રેસ કાર્યકરોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરાઈ, જેમાં 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે। સુરત, અમદાવાદ, જામનગર મનપા માટે નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। રાજકોટ, ભાવનગર અને મોરબીમાં પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। 7 મહાનગરપાલિકાઓ માટે મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે। તો કોંગ્રેસ કાર્યક્રમોમાં આજે યાદી જાહેર થઈ છે તેને લઈને ખુશીનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે। દરેક કામગીરીમાં એક તેજ જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં સુરત, અમદાવાદ, જામનગર મનપાની યાદી જાહેર કરાઈ। રાજકોટ, ભાવનગર અને મોરબીના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં 7 મહાનગરપાલિકાઓ માટે મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસના કાર્યકરોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુર્રેચિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરાઈ, શું વિગતો? જાહેરાત બાદ જે બાયો સેન્સ આપેલી હતી ત્યારબાદ કે ટિકિટ જે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે। 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ છે। સુરત, અમદાવાદ, જામનગર મનપા માટે નામ જાહેર કરાયા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે અને કાર્યકરોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। 7 મહાનગરપાલિકાઓ માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। તો કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે। સુરત, અમદાવાદ, જામનગર મનપા માટે નામ જાહેર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકા માટે નામ જાહેર કર્યા છે, જેમાં રાજકોટ, ભાવનગર, મોરબીના પણ ઉમેદવારોને જાહેર કર્યા છે। 243 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ છે, શું વિગતો? અંકિતા, જે પ્રમાણે હાલ રાજ્યભરની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ તમામની વચ્ચે મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટેની જે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે પૂરી કરી દેવામાં આવી છે। ત્યારબાદ ઉમેદવારોના લિસ્ટની જે જાહેરાતની જે રાહ જોવામાં આવી છે, રાહ જે છે પૂર્ણ થઈ છે। આજે પ્રથમ યાદી કોંગ્રેસની જે જાહેર કરવામાં આવી તેની અંદર 243 ઉમેદવારો જે છે તેની જાહેરાત કરવામાં આવી। હજારોની સંખ્યામાં જે ઉમેદવારે પોતાને ટિકિટના વાંચુકો હતા ત્યારે તેઓએ જે પોતાનું ઇન્ટરવ્યુ છે આપ્યા હતા। આ પૈકી 243 લોકોના જે નામ છે જાહેર થયા, જેની અંદર સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદની અંદર 192 જેટલી સીટો આવેલી છે, તે માટે 90 જેટલા નામ છે તે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીની અંદર જાહેર કર્યા છે। તે પૈકી જો વાત કરવામાં આવે તો નીરવ બક્ષી છે, શેજાદ ખાન પઠાણ છે, રાજવી કેસરી છે અને જગદીશભાઈ જે છે રાઠોડ, તેઓ 4 જે જૂના જે કોર્પોરેટર તેઓને રિપીટ કરવામાં આવે છે। બાકીના જે યુવા નેતાઓ છે, મહિલાઓ છે, તેઓના નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે બાપુનગરની અંદર સંજય બારોટ, જેમના પત્ની ગત ટર્મની અંદર જેઓ કોર્પોરેટર હતા, તો આ વખતે તેમના સંજય બારોટને ખુદને જે ટિકિટ છે તે આપવામાં આવી છે। તેઓ વોર્ડ પ્રમુખ રહેલા છે। સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ જે 2 થી 3 જે મોટા નામ છે તેને ટિકિટ આપવામાં આવી। આ પૈકીનું જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા છે, જેમના બહેન છે નૈનાબા જાડેજા, તેને વોર્ડ નંબર 2 ની અંદરથી ટિકિટ આપવામાં આવી છે। આવી જ રીતે જામનગરની અંદર પણ ઘણા બધા લોકો છે જેઓને જે નામ છે પ્રતિષ્ઠિત નામો છે તે પૈકીના 3 થી 4 લોકોને જે હાલ ટિકિટ જે છે તે જાહેર કરવામાં આવી છે। આ રીતે રાજ્યના 243 જે નામો જાહેર થયા છે
તેમાં સૌથી વધારે લોકો જે છે તે નવા ઉમેદવારો છે, ખાસ જૂના ઉમેદવારો છે તેઓને ટિકિટ આપવામાં આવી નથી, રિપીટ કરવામાં આવ્યા નથી, પરંતુ નવા લોકોને ચાન્સ આપવાનો આ વખતે કોંગ્રેસે પ્રયાસ હાથ ધર્યો છે. અને ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને જે ટિકિટ આપવાની વાત કરવામાં આવી હતી તે પૈકી ઘણા બધા નવા યુવાનો જે છે તેને પણ આ ટિકિટમાં ચાન્સ આપવામાં આવ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી છે તે જાહેર કરવામાં આવી છે. યુવા ચહેરા છે તેમને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમદાવાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી છે તે જાહેર કરાઈ છે. પ્રથમ યાદીમાં અમદાવાદ, રાજકોટ, સુરતના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. જામનગર, મોરબી, વડોદરા, ભાવનગર શહેરના ઉમેદવાર છે તે જાહેર કરાયા છે. વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસ દ્વારા આ જે યાદી છે તે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર નામને લઈને મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. 15 મનપા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે. યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જન આક્રોશ યાત્રાથી જનતાની પીડા જાણી છે. કોંગ્રેસે જન આક્રોશ યાત્રાઓ કરી છે. ગુજરાતને જાણ્યું છે. લોકોની મુશ્કેલી અંગે સરકાર સામે તહોમત જે છે તે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યકરો સાથે ચર્ચા કરી સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરી હતી. આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. એના પ્રથમ તબક્કાના ઉમેદવારોમાં જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, મોરબી, રાજકોટ અને અમદાવાદના વિવિધ વોર્ડના ઉમેદવારો, અને જ્યાં અમુક વોર્ડની અંદર 1 કે 2 અમે રણનીતિના ભાગરૂપે જાહેર કર્યા છે, અમુક વોર્ડની અંદર અમે 4 ઉમેદવાર જાહેર કર્યા છે, અમુક વોર્ડની અંદર 3 ઉમેદવાર જાહેર કર્યા છે. તો રાજકોટમાં પણ કોંગ્રેસના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ છે. તો મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટ મનપાની 72 પૈકી 40 જેટલા ઉમેદવારોની યાદી છે તે જાહેર કરાઈ છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવબેન જાદવને પણ ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 16ના તમામ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. તો કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા માટે પણ યાદી જાહેર કરાઈ. જંગલેશ્વર વોર્ડ નંબર 16નો ભાગ છે. યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ભાજપમાંથી આવેલા અમુક ચહેરાઓને પણ જે ટિકિટ છે તે આપવામાં આવી છે. આવ્યું છે જેમાં સાંસદ ધવલ પટેલે આકરા સવાલો કર્યા છે. તો કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેતા ક્યાંક ગુજરાતીઓમાં રોષ જોવા મળ્યો છે. અમિત ચાવડા નું પણ આજે વિગતો છે તે સામે આવી છે. તમે ગુજરાતીની પડખે છો કે કોંગ્રેસની સાથે, તેવા સવાલો થયા છે. ગુજરાતીઓનું વારંવાર અપમાન કેમ કરે છે કોંગ્રેસ? ગુજરાતીઓને અભણ કહેવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખારગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી. એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે. આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે. અને આ પહેલી વાર નથી થયું. મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખારગે, તમારા રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓ વિશે આટલું અપમાનજનક ટિપ્પણી કરી છે, તો તમે મલ્લિકાર્જુન ખારગેને સપોર્ટ આપવાના છે, સમર્થન આપવાના છો, કે તમે ગુજરાતીઓ અને ગુજરાતને સપોર્ટ આપવાના છો? આ ગુજરાતની અપમાનની વાત છે, ગુજરાતીઓના અપમાનની વાત છે. તો મલ્લિકાર્જુન ખરગેના આ બયાન પર અમિત ચાવડા, તુષાર ચૌધરી, પૂરી કોંગ્રેસની ટીમ એને પબ્લિકલી અગર મલ્લિકાર્જુન ખરગેને એમને વિરોધ ના કરે તો એ સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ પૂરી રીતે ગુજરાતીઓ અને ગુજરાત માટે નફરત કરે છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.
ગોધરા જિલ્લા પંચાયત વિસ્તારમાંથી 100થી વધુ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ અને અગ્રણીઓના હસ્તે કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંજુસરના અગ્રણી કેતન પંચાલના નેતૃત્વમાં આ જોડાણ થયું હોવાનું જાણવા મળે છે. ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર પ્રકરણ ફરી ઊભો થયો છે. લાલગુરુ સર્કલ નજીક વિવિધ પક્ષોના પોસ્ટર લાગ્યા જોવા મળ્યા હતા. જ્યારે આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન પણ તે જ સ્થળે પોસ્ટર વોરનો વિવાદ જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલા આવી સ્થિતિ સ્થાનિકો અને પોલીસ માટે ચિંતાજનક બની છે. જોકે હાલ કોઈ ગુનો નોંધાયો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ ભાજપ દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેર અધ્યક્ષની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 2 થી પ્રચારનો આરંભ કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈ રાજકોટના તમામ 18 વોર્ડમાં ડોર ટુ ડોર અભિયાન પણ હાથ ધરવામાં આવશે. અનુસાર આજથી મહાસંપર્ક અભિયાન અમે ચાલુ કરી રહ્યા છીએ. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે. અમારો દરેક કાર્યકર્તા તૈયાર હોય છે અને અમે આ સહજતાથી આ પ્રક્રિયા કરતા હોય છે. એના ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં અમે લોકસંપર્ક ઘરે ઘરે કરી અને અમારા વિકાસ કાર્યોની એક પત્રિકા અમને પ્રદેશ તરફથી આપવામાં આવી છે. એ લઈ અને અમે લોકસંપર્ક ઘરે ઘરનો કરશું. આજે બૂથનું અભિયાન છે અમારું, એટલે દરેક બૂથમાં આ કાર્યક્રમ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ કોંગ્રેસનું શાસન આવશે. ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણનાને લઈને ભાજપમાં જૂથવાદ દેખાઈ રહ્યો છે. મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત પ્રજા ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. મોંઘવારીથી આમ જનતા ત્રસ્ત થઈ ગઈ છે. લોકોની નારાજગી આ ચૂંટણીની અંદર ખુલીને સામે આવશે ને સામે ભારતીય જનતા પાર્ટીમાં જે પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓની નારાજગી ખુલીને દેખાઈ રહી છે. કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રમકતાથી લડતા નથી. બહુ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ વધ્યો છે ને એને કારણે કોંગ્રેસ પાર્ટીને એનો બેનિફિટ ફાયદો મળશે. જૂનાગઢમાં સગીરાની બદકામના ઈરાદે અપહરણની ઘટના સામે આવી છે. આરોપીઓ અર્શિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મિત ઉધાડ સગીરાને ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલથી ધમકી આપી રહ્યા હતા. સગીરાને વાલીપણાથી ખસેડીને સુરતમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેની માસીએ બચાવી હતી. પોલીસે ત્રણેય વિરુદ્ધ પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાવી છે અને આર્શિત અને પરેશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર મિત ઉધાડને પકડવામાં તપાસ ચાલી રહી છે. જે આ કામે આરોપી મિત ઉધાડ નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે. જે અંતર્ગત BNS કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાડ નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે.
મહેસાણા જિલ્લામાં ફરી એકવાર યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. કડીમાં એક પાર્લર માલિકને 6.82 લાખનું વીજ બિલ આવતા ચકચાર મચી જવા પામી છે. ઓછું વીજ વપરાશ ધરાવતા પાર્લરને અચાનક લાખો રૂપિયાનું બિલ આવતા માલિક ચોંકી ગયા હતા. મીટર રીડિંગમાં ભૂલના પગલે લાખોનું બિલ આવ્યા હોવાનું સામે આવ્યું છે. મારા લાઇટ બિલની અંદર બિલ આવ્યું 6,82,000નું. હું બિલ જોઈને આટલું બધું બિલ જોઈને એટલું ભડકી ગયો કે સાલું આ શું. મારો દર મહિને બિલ આવતું 1,800-2,000ની આસપાસ આવતું. એટલે કે આટલા બિલથી હું એટલો બધો ગભરાઈ ગયો. મારું પરિવાર કે પૈસા આટલા લાવવા ક્યાંથી, હું ટેન્શનમાં આવી ગયો કે મને લાઇટ એટલું બધું છે નહીં. 2 પંખા છે, 2 લાઇટો છે, 2 ફ્રીજ છે, એટલું બધું કંઈ મોટું છે નહીં. તો આ બિલ ભરવું કઈ રીતના? તો મને ગુજારિશ છે કે જી સાહેબ તમે આવી મને ન્યાય અપાવો. રાજકોટના જસદણમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. 7થી વધુ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ સાવન હીરાપરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાસા હેઠળ ધરપકડ કર્યા બાદ આરોપી સાવન હીરાપરાને ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગાંજાની હેરફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બેંકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં મુસાફર પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. શખ્સ હેન્ડબેગમાંથી 1.107 કિલો ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ મહારાષ્ટ્રના મુસાફર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. શખ્સ ગાંજો કોની પાસેથી લાવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગની મહિલા વડા પર લાફો મારવાનો મામલો સામે આવ્યો હતો. પારુલ પોપટે પ્રોફેસર મનીષ સોલંકી દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બંનેએ પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. ધોળકા તાલુકાના વટામણ ગામમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. તસ્કરોએ ખેતરમાંથી 60 મણ ઘઉંની ચોરી કરીને પલાયન થયા હતા. તૈયાર પાકની ચોરી થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે કોટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભવનાથ તળેટી જતા ઇલેક્ટ્રિક પોલ છે તે ધરાશાયી થયો છે. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં ભવનાથ તળેટી જતા ઇલેક્ટ્રિક પોલ છે તે ધરાશાયી થયો છે. અજાણ્યા ટ્રક પોલ સાથે અથડાતા પોલ ધરાશાયી થયો છે. અજાણ્યો ટ્રક છે તે ટકરાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક છે તે ફરાર થયો છે. ટ્રક સાથે આ ટ્રક ચાલક ફરાર થયો છે. નગરસેવક દ્વારા ઇલેક્ટ્રિક શાખાને જાણ કરવામાં આવી છે. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં એક ઇલેક્ટ્રિક પોલ છે તે ધરાશાયી થયો છે. તંત્ર દ્વારા પોલને રસ્તા પરથી ખસેડવામાં આવ્યો છે. અજાણ્યો ટ્રક ચાલક છે તે હતો. અકસ્માત સર્જી ટ્રક સાથે ચાલક છે તે ફરાર થયો છે. જૂનાગઢથી ભવનાથ જતા રસ્તામાં એક ઇલેક્ટ્રિકના પકડાયેલા 11 આરોપીઓ વિરુદ્ધ 52 ગુના છે. હત્યા, દુષ્કર્મ, આર્મ્સ, ધાડ, એટ્રોસિટી, નાર્કો સહિતના ગુના છે તે નોંધાયા છે. ખિલજી ગ્રુપના 18માંથી 13 આરોપી પકડાયા અને 5ની શોધખોળ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. જામનગરથી આ સમાચાર છે, જેમાં અલ્તાફ ખફી ગેંગના 11માંથી 4 જે શખ્સો છે તે જેલમાં છે. વધુ એક આરોપી ઝડપાયો છે અને 2ની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. શહેર ડીવાયએસપીની આગેવાનીમાં તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ગેરકાયદેસર મિલકતની પણ તપાસ હાથ ધરવામાં. 2 ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુજસી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. આ 2 ગેંગ ટોલકીઓ વિરુદ્ધની બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46
ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જસદણમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં આગ લાગી. રેસ્ટોરન્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડની સામે જે આવેલ જમાવટ રેસ્ટોરન્ટ છે તેમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા એક યુવક છે તે દાઝ્યો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે. એલપીજી ગેસ સિલિન્ડર લીકેજ થતાં આ આગ લાગી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધુમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા. આગમાં એક વ્યક્તિ દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે. વિગતો સામે આવી રહી છે અમદાવાદથી, જ્યાં સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે. આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે. યુવા પેઢીને બદનામ કરી રહ્યું છે એમડી ડ્રગ્સ. તો એમડી ડ્રગ્સ છે તે ઝડપાયું છે. તો સાણંદ વિસ્તારમાં ચાલતી હશે ડ્રગ્સની હેરાફેરી, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.